કુરુવંશ તો અહીંયા પૂરો થયો. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના મૃત્યુ સાથે કુરુવંશ પૂરો થયો છે. હવે જે આવીને નિયોગ કરીને બાળકોને જન્મ આપે છે એ તો સ્ત્રીની બ્લડ લાઈન શરૂ થઈ. અંબિકા અને અંબાલિકાના સંતાનો છે આ તો. આ ક્યાં કુરુવંશના સંતાનો છે? અને એમાંથી જન્મેલા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. અંબિકાને એક રાત્રે નથી જવું માટે પોતાની દાસીને મોકલે છે અને દાસી સંપૂર્ણ શ્રદ્ધા સાથે, સંપૂર્ણ સ્નેહ સાથે સમર્પણ કરે છે અને માટે એનો દીકરો વેદવ્યાસનો વિદુર અત્યંત બુદ્ધિશાળી, અત્યંત સારો માણસ જન્મે છે, કારણ કે અત્યંત સ્નેહથી સમર્પણ કરે છે. અંબિકા આંખો મીચી લે છે માટે એનું બાળક આંધળું છે અને અંબાલિકા ધ્રુજે છે, પીળી પડી જાય છે કારણ કે એને આ નથી કરવું માટે એનો દીકરો પાંડુ છે. એનાથી આગળ વધીને જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે માદ્રી સાથેના લગ્ન પછી પાંડુને શાપ છે કે એ જો કોઈ પણ વાર સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. માદ્રીને જુએ છે, આકર્ષાય છે, સંભોગ કરવા જાય છે, પાંડુનું મૃત્યુ થાય છે અને કુંતી પૂછે છે કે હું 5 મારી પાસે મંત્ર છે દુર્વાસાએ આપેલા, હું જો એમનું આહવાન કરું તો દેવો આવે અને મને સંતાન આપે, તમે પરમિશન આપો તો હું કરું. તો આ પાંડુ પુત્રો પણ નથી. એક તો ધર્મરાજનો દીકરો છે, એક ઇન્દ્રનો દીકરો છે, એક વાયુપુત્ર છે ને 2 અશ્વિની કુમારોના દીકરા છે. તો આ કયું ધર્મયુદ્ધ છે? કઈ લેન્ડ પર કોનો અધિકાર છે? હસ્તિનાપુરનું યુદ્ધ જો કૃષ્ણ ધર્મયુદ્ધ કહેતા હોય તો બ્લડ લાઈન તો છે જ નહીં, એમના દીકરા જ નથી. મારે પિતૃત્વની આ કથાની વાત કરવી છે કે પિતૃત્વ એટલે માત્ર સ્પર્મ આપીને પોતાના શરીરમાંથી, પોતાના અસ્તિત્વમાંથી જન્મ આપનાર પિતા કે ઉછેરનાર પિતા? પિતા જે અપબ્રિંગિંગ આપે એવા પણ પિતા હોય છે. દરેક વખતે જરૂરી નથી કે એમનું સંતાન હોય, પણ કેટલીક વાર સંતાન ન હોય એવા બાળકોને પણ એટલું અદ્ભુત અપબ્રિંગિંગ મળે કે એને પોતાના પિતાને ભૂલી જવાની ઈચ્છા થાય અને આને જ પિતા તરીકે યાદ રાખવાની ઈચ્છા થાય. અને એનો સૌથી મોટો દાખલો આપણી પાસે છે નંદ બાબા. કૃષ્ણએ કોઈ દિવસ પોતાના પિતા તરીકે બીજા કોઈને મેન્શન પણ કર્યા હોય એવું આપણને યાદ નથી. અને સાહેબ, યશોદા માં અને યશોદાએ પારકાના બાળકને ઉછેર્યું ને યશોદા ને દેવકીની કથાઓ, કોઈએ કોઈ દિવસ નંદનું કોન્ટ્રીબ્યુશન તો યાદ જ કર્યું નથી. કોઈએ કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે જ્યારે કૃષ્ણ ગયા ત્યારે યશોદા રડ્યા અને ફલાણું થયું ને એમને દુઃખ થયું ને એમને વિરહ થયો. નંદની હાલત પણ દશરથથી જરાય સારી નહીં હોય. એને માટે પણ આ દીકરો એટલો જ ઇમ્પોર્ટન્ટ હતો જેટલો મા માટે હતો. લોક કથાઓમાં, લોક વાર્તાઓમાં એક બહુ જ સુંદર ભજન છે, તમે રે નંદજી ગોકુળ સંચરો, ઉતરવો છે જમુનાજીનો ઘાટ જો. આ આમ આદિવાસી લોકો, ડાંગના આદિવાસી લોકો આ ભજનને જુદા ઢાળમાં ગાય છે, પણ આ ભજન બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે નંદ એને છેક યમુનાના ઘાટ સુધી વળાવવા જાય છે ને પછી કૃષ્ણ કહે છે કે હવે પાછા વળી જાઓ, હવે અહીંથી વધારે તમે મારી સાથે નહીં આવી શકો. એ ભજનની એક એક કડી એ હું માનું છું મેન ટુ મેન ટોક છે. ઇટ ઇઝ અ સન ટોકિંગ ટુ અ ફાધર. મારી માને નહીં હોય ગોઠતું કે યશોદાજી જોતા હશે વાટ, તમે રે નંદજી ગોકુળ સંચર. બહુ જ સુંદર ભજન છે આ. એક પિતા પુત્રનો સંબંધ બહુ ઓછો અનસંગ સંબંધ છે. જયે બહુ સાચું કહ્યું. દીકરી સાથેના સંબંધમાં આપણે બધા બહુ એકદમ ગદગદ થઈ જઈએ, દીકરી વાલનો દરિયો, દીકરી ફલાણો, દીકરી આમ ને દીકરી તેમ ને. પણ દીકરો ટીનેજ થવા માંડે ને સાહેબ, એટલે ઘરમાં 2 પુરુષો થઈ જાય. પછી મેન ટુ મેન હોય. 2 પુરુષો એકબીજાની સાથે ડીલ કરે, પછી બાપ દીકરો એકબીજાની સાથે ડીલ નથી કરતા. એક ઈગો શીખી રહેલો દીકરો અને એક ઈગો શીખી ગયેલો બાપ, આ 2 જણા સામ સામે ટકરાય. અને એમાં મજાની વાત એ છે કે માં જે પોતાની આખી, એને માટે તો પિતા પણ સેમ છે અને પુત્ર પણ સેમ છે. મોગલે આઝમમાં પૂછે છે, તુમે બેટા ચાહીએ યા સુહાગ? શું જવાબ આપે માં? બહુ બહુ અદ્ભુત લાઈન લખી છે કે નક્કી કર, તને દીકરો જોઈએ છે કે તને યુ વોન્ટ ટુ લીવ વિથ મી? હરિલાલ વખતે પણ ગાંધીએ પૂછ્યું હતું કે તારે જવું હોય તો જઈને રહે. કસ્તુરબાએ કેટલો સુંદર પત્ર લખ્યો છે, તારા સમાચાર મળ્યા કરે છે, જાણીને દુઃખ થાય છે.
આ પત્ર કોઈ વાંચે તો સમજાય કે એક માં કેટલી વેદનામાંથી પસાર થાય છે. જે પિતા પોતે અમુક ઉંમરે છેલ બટાઓ, રોમિયો વગેરે વગેરે સિરપાઓ પામી ચૂક્યા હોય, જે પિતા કોલેજમાં લેડી કિલર કહેવાતા હોય, પછીની ઉંમરે પણ ખૂબ દેખાવડા હોય, પાર્ટીમાં જાન હોય, એને ત્યાં દીકરી મોટી થવા માંડે ને સાહેબ, પછી તમે એનું વર્તન જુઓ તો તમને સમજાય. ક્યાં જાય છે, કેટલા વાગે આવીશ, એ કોણ છે? ફાધર ઓફ અ બ્રાઇડ નામની એક બહુ અદ્ભુત ફિલ્મ આવેલી. કોઈ ફિલ્મમાં એવું કશું જ નહોતું જે આપણે નથી જાણતા, પણ એ ફિલ્મે જે રીતે કહેવામાં આવેલી ને, જગતના કોઈ પણ માણસની આંખો ભીની કરી શકે એવી એ ફિલ્મ હતી. એક દીકરી લગ્ન કરવાનું નક્કી કરે છે, પોતાના બોયફ્રેન્ડ લઈને પિતા પાસે આવે છે અને કહે છે કે આ છોકરો છે, મારે આની જોડે પરણવું છે. અને પિતાને એ છોકરામાં માત્ર ભૂલો દેખાય છે. એને પૂછે છે કે તું શું કરે છે? તો કે હું સેલ્ફ એમ્પ્લોયડ છું. એટલે ધેટ મીન્સ અનએમ્પ્લોયડ છે. આ પહેલું ફર્સ્ટ કન્વર્સેશન બિટવીન ટુ ઓફ ધેમ. અને એ પછી દરેક વખતે જેટલી વાર પેલો જમાઈ કંઈ પણ કરવાનો પ્રયત્ન કરે તો પિતા એનાથી બેટર કંઈ કરવાનો પ્રયત્ન કરે, પુરવાર કરવાનો પ્રયત્ન કરે કે હું બેટર છું, હું બેટર છું, હું બેટર છું. અને એક એવી ક્ષણ આવે છે કે જ્યારે માં એને બેસાડીને સમજાવે છે કે તું શું કરે છે એ સમજે છે. અને એ પછી દીકરીના બર્થડેના દિવસે જમાઈ મિક્સર ભેટ આપે છે દીકરીને. અને દીકરી ભડકે છે એને કે આ મિક્સર કોઈ આપે? મૂર્ખ! પણ એ સલાહ આપે જ આપેલી કે તું એને મિક્સર આપ, બ્લાઇન્ડર આપ, એટલે બ્લેન્ડર. એટલે એ તો હવે જમાઈ તો બેફલ્ડ છે કે આણે કે શું ગમશે એવું બિચારો એ તો ભોળા ભાવે પૂછવા ગયેલો. અને બાપે કહ્યું કે એને બ્લેન્ડર આપ. એટલે પ્રિયતમાને લગ્ન નક્કી થયાની પહેલી બર્થડે પર શું આપે? તો કે બ્લેન્ડર. એટલે પેલીનું મગજ ફટક્યું ને પ્રિયતમાએ કકળાટ કર્યો ને પત્નીએ કે આપણે બસ હવે આ તારામાં બુદ્ધિ જ નથી, મારે તારી જોડ નથી પરણવું. અને લગ્ન તોડી નાખ્યા, વીટી બીટી પાછી આપી દીધી. અને પેલો છોકરો એકલો બારમાં બેસીને શરાબ પીએ છે ત્યારે બાપ જાય છે, એની સાથે બેસે છે અને એને કહે છે મારી ભૂલ છે, હું એટલો બધો પોઝેસિવ છું મારી દીકરી વિશે કે એનો પ્રેમ કોઈ બીજો પુરુષ વહેંચી શકે એ મારા માટે કલ્પનાની બહારની વાત છે. પણ હું એવું નહીં કરું, હું આ સેટલ કરીશ. અને ઉત્તમ સિક્વન્સ જો એ ફિલ્મનો કોઈ હોય તો દીકરીના લગ્નની આગલી રાત્રે પિતા બહાર જઈને એ લોકોના બાસ્કેટબોલના મેદાનમાં એકલા બાસ્કેટબોલ પછાડીને રમે છે અને એને દીકરીની આખી જર્ની દેખાય છે, નાનકડી બૂટ પહેરીને ચાલતી, એનાથી મોટી સાયકલ ચલાવતી. ત્યારે સમજાય કે એક પિતા કદાચ બહુ પોઝેસિવ હોય, એક પિતા ખોટી સલાહ પણ આપે, એક પિતા લગ્ન તોડાવી નાખવાની પણ ઈચ્છા કરી શકે, પણ એક પિતા ક્યારેય પિતા મટતો નથી. એની અંદર એક પોઝેસિવ પુરુષ એકવાર જાગી પણ જાય તો પિતા આવીને કહે છે કે ભાઈ પાછલી સીટમાં હું ગાડી ચલાવીશ, પિતા હું છું. પુરુષને પાછળ મોકલવાની કળા આવડે છે પિતાને. આવું મેં હંમેશા જોયું છે. અને તમે જુઓ દરેક વખતે દીકરા સામે હોય, દીકરી સામે હોય, ભલભલા ઇગોઇસ્ટિક બાપને મેં ઘૂંટણિયા ટેકવતા જોયા છે. એટ વન પોઈન્ટ એ માફી માંગી લે, માને એમ થઈ જાય કે તમે શું કરવા માફી માંગો છો, પણ ત્યારે તમને સમજાય કે બરાબર છે, આ પુરુષ પાછળ ગયો ને પિતા આગળ આવ્યો. This is how a father is all about. This is what a father is all about. મારે એક બહુ નાનકડો પ્રસંગ મારી પોતાની અંગત જિંદગીનો શેર કરવો છે. મારા પપ્પાને કેન્સર ડિટેક્ટ થયું. શુક્રવારે અમને ખબર પડી ગયેલી કે એમને કેન્સર છે, મને ખબર પડી ગયેલી. પેટ સ્કેન કરવાનું સોમવારે અને તે દિવસે કન્ફર્મ થશે, પણ 4થા સ્ટેજનું પેનક્રિયાઝનું કેન્સર. મારો દોસ્ત ઓન્કોલોજિસ્ટ, એને મેં રિપોર્ટ બતાવ્યા, એણે મારી સામે જોયું ને એને કહ્યું કે યુ આર અ બ્રેવ ગર્લ. એટલે હું હસી ને મેં એને કહ્યું, મેં કીધું ટેલ મી નાવ. એટલે એણે મને કહ્યું કે તારી પાસે 6 મહિનાથી ઓછો સમય છે. વેરી ગુડ. હું ઘરે આવી. શનિ રવિના 2 દિવસ મારે અટકીને રહેવાનું, કારણ કે સોમવારે રિપોર્ટ આવે પછી જ હું એમને કહી શકું કે કેન્સર છે. આ 2 દિવસ અમે રાજનીતિ જોવા ગયા, એ જ દિવસોમાં રિલીઝ થયેલી. હું બાપુને લઈને અમે લોકો રજવાડુમાં ખાવા ગયા. સરસ. આઈ ટ્રાઈડ ટુ મેક સેટરડે સન્ડે એઝ ફ્રૂટફુલ એન્ડ એઝ જોવિયલ એન્ડ એઝ હેપી એઝ આઈ કુડ.
મારા તરફથી મેં તમામ પ્રયત્નો કર્યા કે આ શનિ રવિ દરમિયાન પેટ સ્કેન આવો શબ્દ પણ ના આવે. અમે ગાડી લઈને નીકળ્યા સોમવારે સવારે પેટ સ્કેન કરાવવા, અને હું ને મારા પપ્પા 2 જણા, બાપુ કહેતી હું, અમે 2 જણા ગાડીમાં બેઠા હતા અને મારા કાકા હજી બેસવાના હતા. એટલે મારા પપ્પાએ મને કહ્યું કે રિપોર્ટ આવે પછી રડીશ કે હમણાં રડવું છે? હું હજી પણ એ પળ યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે તમે કંઈ પણ કરો, જેનો ડીએનએ તમારામાં વહે છે એ તમને નથી ઓળખતા એવું માનવાની ભૂલ ન કરવી. એ બધું જ સમજે છે, એ બધું જ જાણે છે. એનો પ્રયાસ ખાલી એટલો હોય છે કે તમારો ભ્રમ અકબંધ રાખે. કારણ કે તમારો ભ્રમ તોડે તો તમને તકલીફ થશે એવી પણ એને ખબર છે. મારા પપ્પા આમ બહુ સૌરભભાઈના પણ મિત્ર, અને આમ મિજાજ એકદમ અલગારી, મહા મોઢે ચોપડાવી દેવાનો સ્વભાવ, પ્રામાણિકતા ભયાનક. લગભગ 32 નોકરીઓ બદલી, શહેરો બદલ્યા. સવારે કામ કરવા જાય ઓફિસે ત્યારે અમને ખબર ના હોય કે પાછા આવશે ત્યારે નોકરીમાં ચાલુ હશે કે નહીં. એમ એ શેઠને કાઢી મૂકે, શેઠ એને શું કાઢે, એવો સ્વભાવ. એમાં માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર, અને એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બેસીને કંઈ લખતા હતા. ઉપર શર્ટ ન પહેરે, નીચે ખાલી શોર્ટ્સ પહેરે ને ચશ્મા પહેરે, કંઈ લખતા હતા. ને માધવસિંહભાઈના ડ્રાઈવર આવ્યા અને એકદમ અદબથી આમ ઊભા રહ્યા. ને એટલે મારા પપ્પાએ પૂછ્યું આમ શું છે? એટલે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ આપને બહુ યાદ કરે છે. એટલે ચશ્મા આમ સરખા કરીને કહે છે કે કેજે સાહેબને હું પણ બહુ યાદ કરું છું. આવો માણસ. અમે પેટ સ્કેનનો રિપોર્ટ લઈને આવ્યા, પથારીમાં સૂતા, અને મને કહે છે મારા ખાતામાં 30,000 રૂપિયા છે અને 3 લાખ રૂપિયાનો મેડિક્લેમ છે. તમારે દવા કરવી હોય તો કરો, બાકી હું તો આમ પણ મરી જ જવાનો છું. એટલે અમને સમજાયું નહીં કે આ પરિસ્થિતિમાં રિએક્ટ કેવી રીતે થવાનું. હસવું આના ઉપર કે રડવું, દુઃખી થવું, એમની સાથે ઝઘડવું, શું કરવું? કે આટલું બધું કમાયા, કશું બચાવ્યું નહીં. તમને સમજણ નથી પડતી? આ તો બધા વહી ગયેલા પાણી હતા. હવે ચીસો પાડવાનો, રડવાનો, કકળવાનો કોઈ અર્થ જ નહોતો. અને એ પછી શરૂ થઈ એક મેરેથોન 3.5-4 મહિનાની રેસ અગેન્સ્ટ ટાઈમ. મારો તમામ પ્રયત્ન એવો કે એમને બચાવી લઉં, અને મારી અંદરથી ખબર કે બચવાના નથી. અને એની અંદર રોજ સાંજે અમારે ઘરે પાર્ટી થાય, મિત્રો આવે, દારૂ પીવાય, ખવાય. રોજ એક દિવસ સેવપુરી ને એક દિવસ ઇડલી સાંભાર ને એક દિવસ પાવભાજી થાય. અને રોજ સાંજે સૂતી વખતે હું એમની પાસે બેસવા જાઉં, બધા જતા રહે પછી, એટલે મને એક જ વાત કહે, મને જમીન પર સુવડાવતા નહીં, મને ફૂલ ચડાવતા નહીં, મને કોરા કપડાં પહેરાવતા નહીં, દીવો કરતા નહીં. એટલે લગભગ રોજ આ ચાલ્યું 4-5 દિવસ. એટલે એક દિવસ મેં કહ્યું, મેં એકદમ સમજી ગઈ છું, મને ગોખાઈ ગયું છે. એટલે 1 સેકન્ડ મારી સામે જોઈ રહ્યા, અને પછી મને કહે છે બીજું તો કંઈ વિલ કરી શકું એમ નથી. સમટાઈમ્સ આઈ ફીલ ધેટ વી ઓલ હેવ અવર પેરેન્ટ્સ ઇન અસ. આજે સિદ્ધાર્થને એનો ચહેરો દેખાય છે ને, ક્યાંક રમેશભાઈ તમારામાં જીવતા જ હશે. અને તમને અચાનક જ ખબર પડે કે આ તો હું પપ્પા જેવું વર્ત્યો, અથવા આ તો હું પપ્પા જેવું વર્તી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ શોધ હોય છે પોતાના વિશેની. જે વસ્તુઓ તમે નકારી હોય ને, કે પપ્પાને બહુ ટેવ યાર બધાને બોલાવી લે જમવા, ટોળું ભેગું કર્યા કરે દર અઠવાડિયે, અચાનક થોડાક મહિનાઓ વર્ષો પછી તમારા વાળ ધોળા થવા લાગે ત્યારે તમને રિયલાઇઝ થાય કે તમે પણ શનિ રવિ લોકોને બોલાવતા થઈ ગયા છો. જે વસ્તુઓ વિશે તમે બૂમો પાડીને વિરોધ કર્યો હોય, જે વસ્તુઓ વિશે તમે એમ કહ્યું હોય કે બહુ પહોળા થાવ છો, બધાને પૈસા આપો છો, તમને જરૂર પડશે ત્યારે ખબર પડશે, થોડાક જ વર્ષો પછી તમને ખબર પડે કે તમે પણ એટલી જ આસાનીથી લોકોને પૈસા આપી દો છો. ત્યારે સમજાય કે ડીએનએ શું છે. ડીએનએ કોઈ ઇન્જેક્શનની સોય ખોસીને બહાર કાઢીને કાગળમાં લખાતો રિપોર્ટ નથી. ડીએનએ તો જીવે છે આપણામાં. અને એ જીવતો ડીએનએ જે આપણી અંદર છે એ આપણને આપણા પેરેન્ટ્સ બનાવે છે. સ્મરણ તો પછીની વાત છે, પણ મરણ પછી જે આપણામાં જીવે છે ને, એ હું માનું છું આપણા માતા પિતા છે. આ નવું ઘર લીધું છે એ પછી હું એક પણ વાર હિંચકે બેસી શકી નથી. માત્ર એક જ કારણ કે મને એમ જ લાગે કે એ હોત તો અહીં જ બેસતા હોત, આ એમની જગ્યા છે.
બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ ઓબ્ઝર્વેશન્સ, આ ફિલિંગ્સ, આમાંથી પસાર થવાની ક્ષણો. હમણાં 22મી જાન્યુઆરીએ આઈ લોસ્ટ માય ફાધર ઇન લો. બહુ અંગત વાત છે છતાં મારે શેર કરવી જોઈએ કે મારા ફાધર ઇન લો સાથેના મારા સંબંધો વોઝ મોર દેન માય ફાધર. એટલે હું જે પપ્પાને ન કહી શકું એ હું મારા સસરાને કહી શકું, એટલી બધી દોસ્તી. પહેલી ગાડી લીધી ત્યારે મેં જઈને એમને કીધું કે લો સેલ મારો. ગાડીના ભયાનક શોખીન, એટલે સેલ માર્યો ગાડીનો. અને મને કહે છે કે જોરદાર ગાડી છે, આમ તેમ ફલાણું, કે સંજય ના આપતી ઠાચું કરનાર છે. ત્યારે તમને આ બોન્ડ સમજાય. હું પુત્રવધુ નહોતી, હું દીકરી જ હતી. સંજય મારા વરનું નામ છે, એટલે એમના પોતાના દીકરાને ના આપતી, નહીં તો ઠાચરું કરી નાખશે. હું પુત્રી જ હતી, પુત્રવધુ નહોતી. હું અઠવાડિયું ન ગઈ હોઉં તો ફોન આવે, શું ઈદના ચાંદ, બહુ પૈસા બનાવો છો. હવે એ નંબર હું ડિલીટ કરી શકી નથી. હજી પણ મને ઘણીવાર એમ થાય કે કદાચ ફોન આવે, કદાચ પૂછે. કેટલા બધા સંબંધો આપણી જિંદગીમાં પિતૃતુલ્ય હોય છે. મારે એના વિશે પણ વાત કરવી છે. જે જન્મ આપે, ઉછેરે, ભણાવે, મોટા કરે, એ તો મા બાપ હોય જ છે, પણ એ સિવાયના લોકો પણ હોય છે કે જે તમારી અંદર કશુંક ચમચી ચમચી ઉમેરે છે. તમે જે કંઈ છો એમાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો હોય છે. આપણે સ્વીકારીએ ક્યારેક, ક્યારેક ન સ્વીકારીએ. મારા પપ્પા સાથે મારા ભયાનક ઈગો પ્રોબ્લેમના સંબંધો. અમારે દરરોજ ઉઠીને એક બાબતે ઝઘડો થાય. એ મોદી વિશે કંઈ બોલે એટલે હું કહું કે જો બધી વાત સાચી, પણ એ કરે છે ને કામ, તમારા માધવસિંહભાઈએ ના કર્યું ને, એટલે ત્યારે એ ગુસ્સે થાય. રિવરફ્રન્ટ બનતો તો હું રિવરફ્રન્ટનું PR કરતી હતી ત્યારે મને કે આટલા બધા લોકો વિસ્થાપિત થઈ જશે, આમ થશે. અરે મેં કીધું રિલોકેટ કરે છે. અરે રિલોકેટ એમને જ્યાં થવું છે ત્યાં કરે છે. આવા બધા ઝઘડા અમારે થાય. એમાં બહુ રસપ્રદ વાત એ કે એક દિવસ હું અશ્વિની કાકા પાસે ગઈ ને મેં એમ કહ્યું અશ્વિની ભટ્ટ પાસે, મારે નોકરી જોઈએ યાર, આ માણસ જોડે મારથી નહીં રહેવાય. એક્ઝેક્ટલી આવું. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે સુનિલ ગાવસ્કર ગામમાં છે, જ્યાં ઇન્ટરવ્યુ કરી આવ, તો સંદેશમાં તારી નોકરી પાકી. કોઈ ક્લુ નહીં. હું આજે પણ ક્રિકેટ નથી જોતી. મને ક્રિકેટમાં 1% રસ નથી, આજે પણ નહીં. એટલે કેમ શું થયું? એટલે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યુ કરવાનો, બસ એનાથી વધારે આપણી સામે કોઈ ગોલ નહીં. ગમે તેમ કરીને ઇધર ઉધર કરીને ઓળખાણ કાઢીને પહોંચીને, એ વખતે કર્ણાવતી હોટેલ હતી અમદાવાદમાં, ત્યાં બધા ઉતરતા, ત્યાં જઈને સુનિલ ગાવસ્કરને પકડ્યા અને એનો ઇન્ટરવ્યુ કર્યો. ફોટોગ્રાફર પણ લઈ ગઈ દોસ્ત મારો કે તું ભાઈ ફોટા પાડ, આ લોકો તો માનશે નહીં. બધું પૂરું કરીને સાંજે 5, 5:30 વાગે મેં ઇન્ટરવ્યુ લખીને આપ્યો. હવે અશ્વિની કાકાનો વારો. એમણે ગેલી બદલી છેલ્લી ઘડીએ, અને સૌથી પહેલી બાયલાઈન પહેલા જ ઇન્ટરવ્યુની કાજલ ઓઝા દ્વારા સવારે શેઠે એમને બોલાવીને તતડાયા, પણ મારી નોકરી થઈ ગઈ. એ પછી 800 રૂપિયા પગાર. દૂરદર્શનમાં અપ્લાય કર્યું, ન્યૂઝ વાંચતી થઈ, ત્યાંથી પૈસા આવે 150 રૂપિયા દર અઠવાડિયે, ચિક્કાર પૈસા આવે. એટલે આઈ સ્ટાર્ટેડ શોઈંગ ઇટ ટુ માય ફાધર કે મારી પાસે પૈસા છે, મને શું છે, તમને શું, હું વાપરું મારે જેમ વાપરવા એમ, મારે જેમ કરવું એમ કરવું, તમે કોણ? બહુ મજાની વાત એ હતી કે એક દિવસ એમણે મને એવું કહ્યું કે ચલ ને મને થોડા કુર્તા અપાવ ને. એટલે મેં એમને કીધું જાઓ તમે લઈ આવો, તમને તમારી પાસે તો છે પૈસા. કે ના પણ મારે તારા પૈસા લેવા છે. અમે ગયા, એમને માટે કુર્તા લીધા, બધું લીધું, પછી પાછા બહાર નીકળતા હતા. એટલે મેં એમને કહ્યું, મેં કીધું હવે મને એમ સમજાવો કે આ બધું કર્યાનું તાત્પર્ય શું? મેં તો અપાવી દીધા, મારી પાસે પૈસા છે, હું અપાવીશ બી ખરી, પણ તમે આવું કર્યું કેમ? તો કે તને રોજ એવું થાય છે ને કે તારે મારા પૈસા નથી વાપરવા, તો હું તારા વાપરું, મને એવા ઈગો પ્રોબ્લેમ નથી. મને એવા ઈગો પ્રોબ્લેમ નથી, હું તારા પૈસા વાપરું, ચાલ ને ભાઈ આપણે એમ રાખીએ. બહુ બહુ મજાની રિલેશનશિપ મેં માણી છે મારા પિતા સાથે. અને મેં જોયું છે કે એક પિતા જ્યારે મિત્ર થઈ જાય અમુક ઉંમરે, ત્યારે એ તમારી સાથે કેટલું બધું શેર કરે, કેટલું બધું આપી શકે. તથાગત અને મારા પપ્પા 2 જણા પિક્ચર જોવા જાય. તથાગત મસ્ટ હેવ બીન વોટ 4 years 5 years ઓલ્ડ. એને લઈને મારા બાપુ પિક્ચર જોવા જાય. પછી હું તથાગતને પૈસા આપું કે કોલ્ડ, 5 વર્ષનો, કે બાપુને કોલ્ડ કોફી ભાવે છે, તું પીવડાવજે.
એટલે તથાગત બહુ જ ઉત્સાહપૂર્વક એમને કે મને પૈસા આપ્યા છે, એટલે બાપુ એને કે મને પણ આપ્યા છે. આ પિતા હોય છે.